હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. તો આજે તો હું મારી ફેવરિટ રેસીપી શેર કરું છું. જો તમારી બી ફેવરિટ હોય તો કમેન્ટ કરી અને મને શ્યોર જણાવજો. તો અત્યારે આપણે પાણીપુરીની રેસીપી બનાવીશું. બહુ જ ફાઇન સ્ટ્રીટ સ્ટાઇલ પાણીપુરી બની અને રેડી થશે. તમે આ મસાલો સ્ટોર કરીને રાખી બી શકશો અને જ્યારે તમારે પાણીપુરી માટેનું પાણી બનાવવું હોય ત્યારે આ મસાલો એડ કરી અને બહુ જ ફાઇન એકદમ બહાર જેવું જ પાણી બનશે. ઘણીવાર બધા લોકો કહેતા હોય છે કે જે બહાર પાણી મળતું હોય છે એવું નથી બનતું ઘરે, પણ હવે તમે બહારનું ભૂલી જશો પાણી અને ઘરે જ બનાવી અને પાણીપુરી ખાશો આ વિડીયો જોઈને. તો ચલો જોઈ લે રેસીપી. બાઉલ લેશું, એમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. એમાં આપણે આંબલીને એકદમ ઉકાળી લેવાની. અત્યારે હું તીખું અને ખાટું જ પાણી બનાવવા જઈ રહી છું, પણ જો તમે સ્વીટ ગમતું હોય તો આમાં ગોળ અથવા તો શુગર એડ કરી શકો, પણ અત્યારે હું નથી એડ કરતી. અને એકદમ ઉકાળી લેવાનું છે. બનાવવા માટે ફુદીનો લઈ લેશું. જેટલી આપણે ધાણા ભાજી લઈએ એને હાફ ફુદીનો લેવાનો છે. અત્યારે પાણી મારે બહુ જ ઓછું બનાવવાનું છે એટલા માટે ઓછું લઉં છું. 2 મરચાં લેશું, તીખા અને મોરા તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો. અત્યારે મેં મીડિયમ તીખું જ મરચું લીધું છે. 1 આદુનો ટુકડો એડ કરી દઈશું. લસણ એડ કરી દઈશ, 5 થી 6 કળી. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો. હવે જે આપણે પાણી રેડી કર્યું હતું આંબલીનું, જેમાં ઉકાળી હતી, એનો પલ્પ એડ કરી દેવાનો ગાળીને. હવે આમાં થોડું એવું ઠંડુ પાણી એડ કરી દઈશું અને આને પ્રોપરલી મિક્સરમાં પીસી લેશું. હવે એક બાઉલમાં આપણે જે આ પ્યુરી રેડી કરી હતી એ એડ કરી દઈશું અને એકદમ ચિલ્ડ પાણી એડ કરી દેવાનું છે. તમે ધાણા ભાજી એડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એના જે સ્ટીમ્સ હોય એ એડ કરીશું. ડાળખી એડ કરીશું જેથી બહુ ફાઇન ફ્લેવર આવશે પાણીમાં. સોલ્ટ એડ કરી દઈશું. બહુ ઝાઝું એડ નથી કરવાનું કેમ કે આપણે આમાં સંચર બી એડ કરવાના છે અને પ્લસ પાણીપુરી માટેનો જે મસાલો આવે એ બી હું અત્યારે એડ કરીશ અને થોડી એવી જલજીરા પાવડર બી એડ કરીશું. એટલે એ હિસાબે આપણે એડ કરવાનું છે. પિંચ ઓફ સંચર એડ કરીશું. જલજીરા પાવડર એડ કરી દઈશું. પાણીપુરીનો સ્પેશિયલ મસાલા બનાવવા માટે અત્યારે વરિયાળી લઈ લીધી છે, આખું જીરું લઈ લીધું છે, ધાણા લઈ લીધા છે અને સૂકા મરચાં લઈ લીધા છે. તમે આમાં તીખા અથવા તો મીડિયમ જે તમારા ટેસ્ટ પ્રમાણે ગમતા હોય એ રીતના લેવાના રહેશે. અને વરિયાળીનું પ્રમાણ આપણે સાવ ઓછું રાખીશું બધા કરતાં. અને પ્રોપરલી બધા મસાલા શેકાય ત્યાં સુધી આપણે આવી રીતના હલાવતું રહેવાનું છે અને શેકી લેવાનું છે. તો અત્યારે પ્રોપરલી શેકાઈ ગયા છે. જીરું અને ધાણા બધા મસાલા આપણે એડ કર્યા હતા એ એકદમ ફાઇન સ્મેલ આવશે એટલે પ્રોપરલી શેકાઈ ગયા હોય. ગેસ ઓફ કરી દઈશું અને આને ઠંડુ થવા માટે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી રહેવા દઈશું. હવે જે આ મસાલો આપણે શેક્યો હતો એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયો છે, તો મિક્સર જારમાં આપણે એને લઈ લઈશું. આપણે પલ્સ મોડ જ કરીશું. બહુ ફાઇનલી પાવડર નથી કરવાનો, અધકચરા જ વાટવાના છે જેથી ફાઇન લુક આવે પાણીનો. આપ જોઈ શકો છો આવી રીતના અધકચરું જ વાટ્યું છે. તો રેડી છે એકદમ યુનિક એવો પાણીપુરીના પાણી માટેનો મસાલો. આનાથી એકદમ ફાઇન બહાર જેવું જ પાણી લુકમાં અને ટેસ્ટમાં લાગશે. તો આ મસાલાને તમે સ્ટોર બી કરી શકશો ફ્રીજમાં અથવા તો બહાર બી. આપણે જે મસાલો રેડી કર્યો હતો એ એડ કરી દઈશું. થોડું પાણીપુરીનો મસાલો એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. એકદમ ફાઇન બહાર જેવું જ પાણીનો કલર પ્લસ ટેક્સચર અને ફ્લેવર બી એકદમ ફાઇન આવી જશે. આવી રીતના તમે પાણી બનાવી અને જેટલું બને એટલું વહેલું બનાવી ફ્રીજમાં રાખી દેશો તો બહુ ફાઇન ફ્લેવર બેસી જશે પાણીમાં. અને હા, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો
જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. પાણીપુરીની રેસીપી તમે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો કે તમને રેસીપી કેવી લાગી એ. અને તમે બી એવું વિચારતા થઈ ગયા કે નહીં કે હવે બહારની પાણીપુરી તો બિલકુલ નહીં ખાઈ, ઘરે જ બનાવીને ખાશું, તો મને શ્યોર કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.